શ્રી વિષ્ણુ પુરાણની કથાને આગળ વધારી ભાગ 11મો। હે મહામુને, તે દ્વીપમાં વિદ્રુમ, હેમશૈલ, ધ્રુતિમાન, પુષ્પવાન, કુશેશય, હરિ અને 7મો મંદ્રાચલ આ 7 વર્ષ પર્વત છે તથા તેમાં 7 જ નદીઓ છે। તેમના નામ ક્રમશઃ સાંભળો। તે ધૂતપાપા, શિવા, પવિત્રા, સંમતિ, વિદ્યુત, અંબા અને મહી છે। આ સર્વે તમામ પાપોને હરનારી છે। ત્યાં બીજી પણ હજારો નાની નાની નદીઓ અને પર્વતો છે। કુશદ્વીપમાં એક કુશનું વૃક્ષ છે, તેના કારણે તેનું આ નામ પડ્યું છે। આ દ્વીપ પોતાના જેટલા જ વિસ્તારવાળા ઘીન સમુદ્રથી ઘેરાયેલો છે અને તે ધૃત સમુદ્ર કોચ દ્વીપ દ્વારા વીંટળાયેલો છે। હે મહાભાગ, હવે આનાથી આગળના કોચ નામના મહાદ્વીપ વિશે સાંભળો, જેનો વિસ્તાર કુશદ્વીપથી બમણો છે। કોચ દ્વીપમાં મહાત્મા ધ્રુતિમાનના જે પુત્ર હતા તેમના નામો અનુસાર જ મહારાજ ધ્રુતિમાને તેમના ખંડોના નામ રાખ્યા। હે મુને, તેમના કુશલ, મંદગ, ઉષ્ણ, પીવર, અંધકારક, મુનિ અને દુંદુભી આ 7 પુત્ર હતા। ત્યાં પણ દેવતા અને ગંધર્વો દ્વારા સેવિત અતિ મનોહર 7 ખંડ પર્વત છે। હે મહાસુગને, તેમના નામ સાંભળો। તે પર્વતોમાં પહેલો ક્રોજ, બીજો વામન, ત્રીજો અંધકારક, ચોથો ઘોડીના મુખ જેવો રત્નમય સ્વાહિની પર્વત, 5મો દીવાવૃત, 6મો પુંડરીકવાન અને 7મો મહાપર્વત દુંદુભી છે। તે દ્વીપો પરસ્પર એકબીજાથી બમણા છે અને તેમની જેમ જ તેમના પર્વતો પણ ઉત્તરોત્તર બમણા છે। સુરમ્ય ખંડો અને શ્રેષ્ઠ પર્વતોમાં દેવતાઓ સહિત સંપૂર્ણ પ્રજા નિર્ભયતાથી રહે છે। હે મહામુને, ત્યાંના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ક્રમશઃ પુષ્કર, પુષ્કળ, ધન્ય અને તિષ્ય કહેવાય છે। હે મૈત્રેય, ત્યાં જેમનું જળ પીવામાં આવે છે તે નદીઓનું વિવરણ સાંભળો। તે દ્વીપમાં 7 મુખ્ય તથા બીજી સેંકડો નાની નદીઓ છે। તે 7 વર્ષ નદીઓના નામ ગૌરી, કુમુદવતી, સંધ્યા, રાત્રિ, મનોજવાક, શાંતિ અને પુંડરીકા છે। ત્યાં પણ રુદ્રરૂપી જનાર્દન ભગવાન વિષ્ણુની પુષ્કર વગેરે વર્ણો દ્વારા યજ્ઞાદિથી પૂજા કરવામાં આવે છે। આ કોચ દ્વીપ ચારે બાજુથી પોતાના જેટલા જ પરિમાણવાળા દધીમણના સમુદ્રથી ઘેરાયેલો છે। અને હે મહામુને, આ મઠનો સમુદ્ર પણ શાકદ્વીપથી ઘેરાયેલો છે, જે વિસ્તારમાં કોચ દ્વીપથી બમણો છે। શાકદ્વીપના રાજા મહાત્મા ભવ્યના પણ 7 જ પુત્ર હતા। તેમને પણ તેમણે જુદા જુદા 7 વર્ષ ખંડ આપ્યા। તે 7 પુત્ર જલદ, કુમાર, સુકુમાર, મરીચક્ર, કુસુમોદક, મોદાદિક અને મહાદ્રુમ હતા। તેમના જ નામાનુસાર ત્યાં ક્રમશઃ 7 ખંડ છે અને ત્યાં પણ ખંડોનું વિભાજન કરનારા 7 જ પર્વત છે। હે દ્વિજ, ત્યાં પહેલો પર્વત ઉદ્યાચલ છે અને બીજો જલાધાર તથા બીજા પર્વતો રૈવતક, શ્યામ, અસ્તાચલ, અંબિકેય અને અતિ સુંદર ગિરિશ્રેષ્ઠ કેસરી છે। ત્યાં સિદ્ધો અને ગંધર્વોથી સેવિત એક અત્યંત મહાન શાકવૃક્ષ છે, જેના વાયુનો સ્પર્શ કરવાથી હૃદયમાં પરમ આનંદ ઉત્પન્ન થાય છે। ત્યાં ચારે વર્ણથી યુક્ત અતિ પવિત્ર દેશ અને સમસ્ત પાપ તથા ભયને દૂર કરનારી સુકુમારી, કુમારી, નલિની, ધેનુકા, ઇક્ષુ, વેણુકા, ગભસ્તી આ 7 મહાપવિત્ર નદીઓ છે। હે મહામુનિ, આ સિવાય તે દ્વીપમાં બીજી પણ સેંકડો નાની નાની નદીઓ અને સેંકડો હજારો પર્વત છે। સ્વર્ગ ભોગવ્યા પછી જેમણે પૃથ્વી પર આવીને જલદ વગેરે ખંડોમાં જન્મ લીધો છે, તે લોકો પ્રસન્ન થઈને તેમનું જલપાન કરે છે। તે 7 ખંડોમાં ધર્મનો હાસ, પારસ્પરિક ક્લેશ અથવા મર્યાદાનું ઉલ્લંઘન કદી થતું નથી। ત્યાં મગ, માગધ, માનસ અને મંદગ આ 4 વર્ણ છે। એમાં મગ સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણો છે, માગધ ક્ષત્રિયો, માનસ વૈશ્યો તથા માંદગ શૂદ્રો છે। હે મુને, શાકદ્વીપમાં શાસ્ત્રને અનુકૂળ કર્મ કરનારા ઉપર જણાવેલ ચારે વર્ણ દ્વારા વશ કરેલ મનથી વિધિપૂર્વક સૂર્યરૂપધારી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે। હે મૈત્રેય, આ શાકદ્વીપ પોતાના જેટલા જ વિસ્તારના ગોળાકાર દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે। અને હે બ્રહ્મણ, તે ક્ષીર સમુદ્ર શાકદ્વીપથી બમણા વિસ્તારવાળા પુષ્કર દ્વીપથી વીંટળાયેલો છે। પુષ્કર દ્વીપમાં ત્યાંના અધિપતિ મહારાજ સવર્ણના મહાવીર અને ધાતિક નામે 2 પુત્ર થયા, તેથી તે બંનેના નામ પ્રમાણે તેમાં મહાવીર ખંડ અને ધાતિક ખંડ નામે 2 ખંડો છે। હે મહાભાગ, આમાં માનસોતર નામે એક જ વર્ષ પર્વત કહેવાય છે, જે આની મધ્યમાં કંકણાકાર સ્થિત છે તથા 50,000 યોજન ઊંચો અને એટલો જ બધી બાજુથી ગોળાકાર ફેલાયેલો છે। પર્વત પુષ્કર દ્વીપ રૂપી ગોળાને જાણે વચ્ચેથી વિભક્ત કરી રહ્યો છે અને એનાથી વિભક્ત થવાથી તેમાં 2 ખંડ થઈ ગયા છે। તેમાંથી પ્રત્યેક ખંડ અને તે પર્વત કંકણાકાર જ છે। ત્યાંના માણસો રોગ, શોક અને રાગ, દ્વેષ વગેરેથી રહિત થઈને 10,000 વર્ષ સુધી જીવતા રહે છે। હે દ્વિજ, તેમનામાં ઉત્તમ, અધમ અથવા વધ્ય, વધક વગેરે વિરોધી ભાવ નથી, અને તેમનામાં ઈર્ષ્યા, અસૂયા, ભય, દ્વેષ અને લોભ વગેરે દોષ પણ નથી। મહાવીર ખંડ માનસોતર પર્વતની બહારની બાજુએ છે અને ધાતિક ખંડ અંદરની બાજુએ છે। એમાં દેવતા અને દૈત્યોનો નિવાસ છે। 2 ખંડોવાળા પુષ્કર દ્વીપમાં સત્ય અને મિથ્યાનો વ્યવહાર નથી, અને તેમાં પર્વતો કે નદીઓ પણ નથી। ત્યાંના માણસો તેમાં દેવતાઓના વેશ અને રૂપ સમાન છે। હે મૈત્રેય, વર્ણાશ્રમ આચાર રહિત, કામ્ય કર્મોથી રહિત તથા વેદત્રય, કૃષિ, દંડનીતિ અને શુશ્રૂષા વગેરે શૂન્ય તે બંને ખંડ તો જાણે અતિ ઉત્તમ પૃથ્વી પરના સ્વર્ગ છે। હે મુનિ, તે મહાવીર અને ધાતિક ખંડ નામના ખંડોમાં કાલ, સઘળી ઋતુઓમાં સુખદાયક અને જરા અને રોગ વગેરેથી રહિત હોય છે। પુષ્કર દ્વીપમાં બ્રહ્માંડનું ઉત્તમ નિવાસ સ્થાન એક ન્યોગધ્રનું વૃક્ષ છે, જ્યાં
દેવતાઓ અને દાનવાદિથી પૂજિત શ્રી બ્રહ્માજી વિરાજે છે. પુષ્કર દ્વીપ ચારે બાજુથી પોતાના જેટલા જ વિસ્તારવાળા મીઠા પાણીના સમુદ્રથી મંડળની જેમ ઘેરાયેલો છે. આ પ્રમાણે સાતે દ્વીપ 7 સમુદ્રો દ્વારા ઘેરાયેલા છે અને તે દ્વીપ તથા તેમને ઘેરનારા સમુદ્ર પરસ્પર સમાન છે અને ઉત્તરોત્તર બમણા થતા ગયા છે. બધા સમુદ્રમાં સદા સમાન જળ રહે છે, તેમનામાં કદી ન્યૂનતા અને અધિકતા થતી નથી. હે મુનિ શ્રેષ્ઠ, પાત્રનું જળ જે રીતે અગ્નિનો સંયોગ થવાથી ઉકળવા માંડે છે, તે જ પ્રમાણે ચંદ્રમાની કલાઓ વધવાથી સમુદ્રનું જળ પણ વધવા લાગે છે. શુક્લ અને કૃષ્ણ પક્ષોમાં ચંદ્રમાના ઉદય અને અસ્તથી ન્યૂનાધિક ન હોવા છતાંય જળ વધઘટ કરે છે. હે મહામુને, સમુદ્રના જળની વૃદ્ધિ અને ક્ષય 510 આંગળ સુધી જોઈ શકાય છે. હે વિપ્ર, પુષ્કર દ્વીપમાં બધી જ પ્રજા હંમેશા પ્રયત્ન વિના જ આપમેળે પ્રાપ્ત થયેલા સડરસ ભોજનનો આહાર કરે છે. મીઠા પાણીના સમુદ્રની ચારે બાજુ માનવ વસ્તી રહિત અને સમસ્ત જીવોથી રહિત તેનાથી બમણા સુવર્ણમય ભૂમિ દેખાય છે. ત્યાં 10,000 યોજન વિસ્તારનો લોકાલોક પર્વત છે. તે પર્વત ઊંચાઈમાં પણ તેટલા જ 1000 યોજનનો છે. તેની આગળ તે પર્વતે બધી બાજુથી ઘેરીને ઘોર અંધકાર છવાયેલો છે તથા તે અંધકાર ચારે બાજુથી બ્રહ્માંડ કટાહથી આવૃત છે. હે મહામુનિ, અંડકાહટ સહિત દ્વીપ, સમુદ્ર અને પર્વતો વગેરેથી યુક્ત આ સંપૂર્ણ ભૂમંડળ 50 કરોડ યોજન વિસ્તારવાળું છે. હે મૈત્રેય, આકાશ વગેરે સઘળા ભૂતોથી અધિક ગુણવાળી આ પૃથ્વી સંપૂર્ણ જગતની આધારભૂત અને તેનું પાલન તથા ઉદ્ભવ કરનારી છે. ત્યાર પછી આવે છે 5મો અધ્યાય, 7 પાતાળ લોકનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિજ, મેં તમને આ પૃથ્વીનો વિસ્તાર કહ્યો. તેની ઊંચાઈ પણ 70,000 યોજન કહેવામાં આવી છે. હે મુનિ સતમ, અતલ, વિતલ, નીતલ, ગભસ્તિમાન, મહાતલ, સુતલ અને પાતાળ, આ સાતેય પાતાળ લોકમાંથી દરેક 10,000 યોજનના અંતરે છે. હે મૈત્રેય, સુંદર મહેલોથી સુશોભિત ત્યાંની જમીનો શુક્લ, કૃષ્ણ, અરુણ અને પીત વર્ણની તથા શર્કરામય, કંકરાળી, શૈલી અને સુવર્ણમય છે. હે મહામુનિ, ત્યાં દાનવ, દૈત્ય, યક્ષ અને નાના મોટા નાગ વગેરેની સેંકડો જાતિઓ રહે છે. એકવાર નારદજીએ પાતાળથી લોકથી સ્વર્ગમાં આવીને ત્યાંના નિવાસીઓને કહ્યું હતું કે પાતાળ તો સ્વર્ગથી પણ વધારે સુંદર છે. જ્યાં નાગોના આભૂષણોમાં સુંદર, તેજસ્વી, આનંદદાયી, ઉજ્જવળ મણિ જડેલા છે, તે પાતાળની સરખામણી કોની સાથે કરવી? જ્યાં ત્યાં દૈત્ય અને દાનવોની કન્યાઓથી શોભતા પાતાળ લોકમાં ક્યાં મુક્ત પુરુષને પ્રીતિ નહીં થાય? જ્યાં દિવસે સૂર્યના કિરણો માત્ર પ્રકાશ જ કરે છે, પસીનો કરતી નથી તથા રાતમાં ચંદ્રમાના કિરણોથી ઠંડી પણ લાગતી નથી, માત્ર ચાંદની જ પથરાય છે. જ્યાં ભક્ષ્ય, ભોજ્ય અને મહાપાન આદિના ભોગોથી આનંદિત સર્પો તથા દાનવ વગેરેનો સમય ક્યાં પસાર થાય છે, તેની પ્રતીતિ થતી નથી. જ્યાં સુંદર વન, નદીઓ, રમણીય સરોવર અને કમળના વન છે, જ્યાં નરકોકિલીનો સુમધુર ટહુકા ગુંજે છે અને આકાશ પણ અત્યંત મનોહારી છે. અને હે દ્વિજ, જ્યાં પાતાળ નિવાસી દૈત્યો, દાનવ અને નાગો દ્વારા અતિ સ્વચ્છ આભૂષણો, સુગંધિત અનુલેપન, વીણા, વેણુ અને મૃદંગ વગેરેના સ્વર તથા ભેરી વગેરે તથા ભાગ્યશાળીઓને ભોગવવા યોગ્ય બીજા પણ અનેક ભોગો ઉપલબ્ધ છે. પાતાળોની નીચે વિષ્ણુ ભગવાનનો શેષ નામનો જે તમોમય વિગ્રહ છે, તેના તમો ગુણોનું દૈત્ય અથવા દાનવો પણ વર્ણન કરી શકતા નથી. જેને દેવર્ષિ દ્વારા પૂજિત દેવને સિદ્ધાંત અનંત કહીને વખાણે છે, તે અતિ નિર્મળ, સ્પષ્ટ, સ્વસ્તિક ચિહ્નોથી વિભૂષિત તથા 1000 મસ્તકવાળા છે, જે પોતાની ફણાઓના 1000 મણિઓથી સમસ્ત દિશાઓને દેદીપ્યમાન કરતા કરતા સંસારના કલ્યાણ માટે સમસ્ત અસુરોને વીર્યહીન કરતા રહે છે. મદના કારણે લાલ આંખો, સદા એક જ કુંડળ પહેરેલા તથા મુગટ અને માળા વગેરે ધારણ કરેલા જ અગ્નિયુક્ત શ્વેત પર્વતની જેમ સુશોભિત છે. ગર્વથી ઉન્મત્ત થયેલ નીલાંબર તથા શ્વેત માળાઓથી સુશોભિત થઈને મેઘમાળા અને ગંગા પ્રવાહથી યુક્ત બીજા કૈલાસ પર્વત જેવા બિરાજમાન છે, જેમણે પોતાના હાથોમાં હળ અને ઉત્તમ મૂષળ ધારણ કરેલા છે તથા જેમની ઉપાસના શોભા અને વારુણી દેવી સ્વયં સાકાર થઈને કરે છે. કલ્પના અંતમાં જેમના મુખોથી વિષાગ્નિની સુખા જેવા ઉજ્જવળ સંકર્ષણ નામના રુદ્ર નીકળીને ત્રણેય લોકનું ભક્ષણ કરી જાય છે તથા સઘળા દેવતાઓ દ્વારા વંદિત શેષ ભગવાન અશેષ ભૂમંડળને મુગટની જેમ ધારણ કરીને પાતાળ તળમાં બિરાજમાન છે, તેમના બળ, પરાક્રમ, પ્રભાવ, સ્વરૂપ અને રૂપને દેવતાઓ પણ જાણી કે વર્ણવી શકતા નથી. જેમના ફણાઓની મણીના તેજથી અરુણ વર્ણની બની ગયેલ આ સંપૂર્ણ પૃથ્વી ફૂલોની માળાની જેમ રાખેલી છે, તેમના બળ પરાક્રમનું ભલા કોણ વર્ણન કરશે? જે સમયે મદનમત શેષજી બગાસું ખાય છે, ત્યારે સમુદ્ર અને વન વગેરે સહિત આ સંપૂર્ણ પૃથ્વી ઝૂરી ઉઠે છે. આમના ગુણોનો અંત ગંધર્વ, અપ્સરા, સિદ્ધ, કિન્નર, નાગ અને ચારણ વગેરે કોઈ પણ પામી શકતા નથી. તેથી આ અવિનાશી દેવ અનંત કહેવાય છે. જેમનું નાગપત્નીઓ દ્વારા લેપાયેલ હરિચંદન વારંવાર શ્વાસ વાયુથી પ્રસરીને દિશાઓને સુગંધિત કરતું રહે છે, જેમની આરાધનાથી પૂર્વકાળમાં મહર્ષિ ગર્ગે સઘળા જ્યોતિમંડળ, ગ્રહ, નક્ષત્રો અને શુકન અપશુકન વગેરે નૈમિતિક ફળોને તત્વત જાણ્યું હતું, તે નાગ
નાગશ્રેષ્ઠ એસજી આ પૃથ્વીને પોતાના મસ્તક પર ધારણ કરેલી છે, જે સ્વયં પણ દેવ, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ લોકમાળા, પાતાળ આદિ લોકને ધારણ કરી રહી છે. ત્યાર પછી આવે છે 6થો અધ્યાય, જુદા જુદા નરકો તથા ભગવાનના નામના મહાત્મ્યનું વર્ણન. શ્રી પરાશરજી બોલ્યા કે હે વિપ્ર, ત્યાર પછી પૃથ્વી અને જળની નીચે નરકો છે, જેમાં પાપી લોકોને નાખવામાં આવે છે. હે મહામુનિ, તેમનું વિવરણ સાંભળો. રૌરવ, શુકર, રોધ, તાલ, વિષન, મહાજ્વાલ, તપ્તકુંભ, લવણ, વિલોહિત, રૂરિધાંબ, વૈતરણી, કૃમિશ, કૃમિભોજન, અસીપત્ર વન, કૃષ્ણ, લાલાભક્ષ, દારૂણી, પુયવહ, પાપ, વહિનીજ્વાળ, અધશિરા, સંદસ, કાલસૂત્ર, તમસ, અવિચી, સ્વભોજ, અપ્રતિષ્ઠિત અને અપ્રચી, આ બધા તથા આ સિવાય બીજા પણ અનેક મહાભયંકર નરક છે, જે યમરાજની સત્તાને આધીન છે અને અતિ દારૂણ શાસ્ત્ર ભય તથા અગ્નિભય આપનારા છે. અને તેમાં જે પુરુષ પાપપરાયણ હોય છે તે જ પડે છે. જે પુરુષ જૂઠી સાક્ષી અર્થાત જાણતો હોવા છતાં ન કહેનાર કે અસત્ય સાક્ષી આપનાર છે, અથવા જે પક્ષપાતના કારણે સાચું બોલતો નથી અને જે મિથ્યા બોલે છે, તે રૌરવ નરકમાં પડે છે. હે મુનિ સત્તમ, ભ્રૂણ ગર્ભ નાશ કરનારા, ગામ ભાંગનારા અને ગૌહત્યા કરનારા રોધ નામકના નરકમાં જાય છે. જે શ્વાસોશ્વાસને રૂંધનારું, મદિરાપાન કરનાર, બ્રહ્મઘાતી, સોનું ચોરનાર તથા જે પુરુષ એમનો સંગ કરે છે, એ બધા શુકર નરકમાં જાય છે. ક્ષત્રિય અથવા વૈશ્યનો વધ કરનાર તાલ નરકમાં જાય છે. ગુરુપત્ની સાથે ગમન કરનાર, બહેન સાથે ગમન કરનાર અને રાજદૂતોને મારનાર પુરુષ તપ્તકુંડ નરકમાં જાય છે. સતી સ્ત્રીને વેચનારો, કારાગૃહ રક્ષક, અસવય વિક્રેતા અને ભક્ત પુરુષનો ત્યાગ કરનાર, આ સર્વે લોકો તપ્તલોક નરકમાં પડે છે. પુત્રવધુ તથા પુત્રીની સાથે વિષય ભોગવનાર પુરુષને મહાજ્વાલ નરકમાં નાખવામાં આવે છે. જે નરાધમ, ગુરુજનોનું અપમાન કરનાર અને એમને દુર્વચન કહેનાર હોય છે, તથા વેદની નિંદા કરનારો, વેદ વેચનારો અથવા જાણી સ્ત્રી સાથે સંભોગ કરનારો હોય તે સર્વે. હે દ્વિજ, આ બધા લવણ નરકમાં જાય છે. ચોર તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર પુરુષ વિલોહિત નરકમાં જાય છે. દેવ, દ્વિજ અને પિતૃઓનો દ્વેષ કરનાર તથા રત્નને દૂષિત કરનાર કૃમિભક્ષક નરકમાં, અને અનિષ્ટ યજ્ઞ કરનાર કૃમિ નરકમાં જાય છે. જે નરાધમ પિતૃઓ, દેવતાઓ અને અતિથિઓને મૂકીને તેમની પહેલા ભોજન કરી લે છે, તે અતિ ઉદ્ર લાલાભક્ષ નરકમાં પડે છે. અને બાણ બનાવનાર વેધક નરકમાં જાય છે. જે મનુષ્ય કરણી નામનું બાણ બનાવે છે તથા જે ખડગ વગેરે શસ્ત્ર બનાવે છે, તેઓ અતિ દારૂણ વિષસ નરકમાં પડે છે. અસત પ્રતિગ્રહ કરનાર, અયાજ્ય, યાજક અને નક્ષત્ર વિદ્યાને જાણતો ન હોવા છતાં તે વિશે બનાવટ કરનાર ઢોંગી પુરુષ અધોમુખ નરકમાં પડે છે. નિષ્ઠુર કર્મ કરનાર પુરુષ પુયુવહ નરકમાં જાય છે. તથા પુત્ર, મિત્ર વગેરેની વંચના કરીને એકલો જ સ્વાદિષ્ટ ભોજન કરનાર અને લાખ, માંસ, રસ, તલ તથા મીઠું વગેરે વેચનારો બ્રાહ્મણ પણ તે જ પુયુવહ નરકમાં જાય છે. હે દ્વિજ શ્રેષ્ઠ, બિલાડું, મરઘું, બકરું, ઘોડો, શુકર તથા પક્ષીઓને જીવિકા માટે પાળવાથી પણ મનુષ્ય તે જ નરકમાં જાય છે. નટ અથવા મલ્લવૃત્તિથી રહેનાર, કેવટ અને માછીમારનું કામ કરનાર, કુંડ ઉપપત્તિ દ્વારા ઉત્પન્ન સંતાનનું અન્ન ખાનાર, ઝેર આપનાર, ચાડી કરનાર, સ્ત્રીની સદ્વૃત્તિના આશ્રય રહેનાર, ધન વૃદ્ધિ વગેરેના લોભને વિના પર્વ કે અમાસ વગેરે પર્વનું કાર્ય કરાવનાર, દ્વિજ, ઘરને આગ લગાડનાર, મિત્રની હત્યા કરનાર, શુકન વગેરે બતાવનાર, ગામનો પુરોહિત તથા મદિરા વેચનાર, આ બધા રુધિરાંધર નરકમાં પડે છે. યજ્ઞ અથવા ગામને નષ્ટ કરનાર પુરુષ વૈતરણી નરકમાં જાય છે. તથા જે લોકો વીર્યપાત વગેરે કરે છે, ખેતરની વાડ તોડનાર, અપવિત્ર અને છળ કપટનો આશ્રય કરનાર છે, તે કૃષ્ણ નરકમાં પડે છે. જે વ્યર્થ જ જંગલોને કાપે છે, અસીપત્ર વન નરકમાં જાય છે. ઘેટા પાડનાર, ભરવાડ અને શિકારીઓનો વહિનીલ જ્વાલ નરકમાં પડે છે. તથા હે દ્વિજ, જે માટીના કાચા વાસણ અને ઈંટો પકાવવા માટે નિભાણામાં અગ્નિમાં મૂકે છે, તે પણ વહિની જ્વાલ નરકમાં પડે છે. વ્રતોનો લોપ કરનાર તથા પોતાના આશ્રમથી પતિત થયેલ બંને પ્રકારના પુરુષ સંદંશ નામના નરકમાં પડે છે. જે બ્રહ્મચાઓનો દિવસે અને નિદ્રામાં ખોટી ભાવનાથી વીર્યપાત થઈ જાય છે, અથવા જે પોતાના જ પુત્રોથી ભણે છે, તે લોકો સ્વભોજન નરકમાં પડે છે. આ પ્રમાણે આ તથા અનેય સેંકડો હજારો નરક છે, જેમાં દુષ્કર્મી લોકો અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. આ બધા ઉપર જણાવેલા પાપો જેવા જ બીજા પણ હજારો પાપ કર્મ છે, તેમનું ફળ માનવો જુદા જુદા નરકમાં ભોગવ્યા કરે છે. જે લોકો પોતાના વર્ણાશ્રમ ધર્મની વિરુદ્ધ મૌન, વચન અથવા કર્મથી કોઈ આચરણ કરે છે, તે નરકમાં પડે છે. અધોમુખ નરકમાં વસનારાઓને સ્વર્ગલોકમાં દેવતાઓ દેખાય છે, અને દેવતાઓ નીચેના લોકમાં નરકના જીવોને જુએ છે. પાપીલોનો નરક ભોગવ્યા પછી ક્રમ પ્રમાણે સ્થાવર, કૃમિ, જલચર, પક્ષી, પશુ, મનુષ્ય, ધાર્મિક પુરુષ, દેવતા તથા મુમુક્ષ થઈને જન્મ લે છે. હે મહાભાગ, મુમુક્ષ સુધીના બધામાં બીજાઓ કરતાં પહેલા પ્રાણી સંખ્યામાં 1000 ગણા વધારે છે. જેટલા જીવો સ્વર્ગમાં છે, તેટલા જ નરકમાં છે. જે પાપી પુરુષ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરતા નથી, તે જ નરકમાં જાય છે. જુદા જુદા પાપોને અનુરૂપ જે પ્રાયશ્ચિત છે, તે બધા મહર્ષિઓએ વેદનું અર્થનું સ્મરણ કરીને બતાવ્યા છે. હે મૈત્રેય, સ્વયંભૂ, મનુ
વગેરે સ્મૃતિકારોએ મહાન પાપોના માટે મહાન અને અલ્પના માટે અલ્પ પ્રાયશ્ચિતોની વ્યવસ્થા કરી છે, પરંતુ જેટલા પણ તપસ્યાત્મક અને કર્માત્મક પ્રાયશ્ચિત કરવામાં આવે છે તે બધા શ્રી કૃષ્ણ સ્મરણ સર્વશ્રેષ્ઠ છે. જે પુરુષના ચિત્તમાં પાપ કર્મ કર્યા પછી પશ્ચાતાપ થાય છે તેના માટે જ પ્રાયશ્ચિતોનું વિધાન છે, પરંતુ આ હરિસ્મરણ તો એકમાત્ર સ્વયં જ શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે. પ્રાતઃકાળ, સાયંકાળ, રાત્રિમાં અથવા મધ્યાહ્નમાં કોઈ પણ સમયે શ્રીમન નારાયણનું સ્મરણ કરવાથી મનુષ્યના તમામ પાપો તત્કાળ ક્ષીણ થઈ જાય છે. શ્રી વિષ્ણુ ભગવાનના સ્મરણ સમસ્ત પાપ પુંજના ભસ્મ થઈ જવાથી મનુષ્યને મોક્ષપદ પ્રાપ્ત થાય છે. સ્વર્ગ લાભ તો તેના માટે વિઘ્નરૂપ માનવામાં આવે છે. હે મૈત્રેય, જેનું મન જપ, હોમ અને અર્ચના વગેરે કરતા નિરંતર ભગવાન વાસુદેવમાં લાગેલું રહે છે તેના માટે ઇન્દ્રપદ વગેરે ફળ તો વિઘ્ન છે. ક્યાં તો પુનર્જન્મના ચક્કરમાં નાખનારી સ્વર્ગ પ્રાપ્તિ અને ક્યાં મોક્ષનું સર્વોત્તમ બીજ વાસુદેવ નામ જપ. તેથી હે મુને, શ્રી વિષ્ણુ ભગવાનનું નિરંતર સ્મરણ કરવાથી બધા પાપ ક્ષીણ થઈ જવાના કારણે મનુષ્ય ફરી નરકમાં જતો નથી. ચિત્તને પ્રિય લાગનારું જ સ્વર્ગ છે, તેનાથી વિપરીત અપ્રિય લાગનારું નરક છે. હે દ્વિજોત્તમ, પાપ અને પુણ્યનું બીજું નામ નરક છે અને સ્વર્ગ છે. જ્યારે એક જ વસ્તુ સુખ અને દુઃખ તથા ઈર્ષ્યા અને ક્રોધનું કારણ બની જાય છે તો તેમાં વાસ્તવિકતા જ ક્યાં છે? કેમ કે એક જ વસ્તુ ક્યારેક પ્રીતિનું કારણ બને છે તો તે જ બીજા સમયે દુઃખદ બની જાય છે, અને તે જ કદી ક્રોધનું કારણ બને છે તો ક્યારેક પ્રસન્નતા આપનાર બની જાય છે. તેથી કોઈ પણ પદાર્થ દુઃખમય નથી અને ન કોઈ સુખમય. સુખ દુઃખ તો મનના વિકાર છે. ખરેખર તો જ્ઞાન જ પરબ્રહ્મ છે અને અવિદ્યાની ઉપાધિથી તે જ બંધનનું કારણ છે. આખું વિશ્વ જ્ઞાનમય છે, જ્ઞાનથી ભિન્ન કોઈ વસ્તુ છે જ નહીં. હે મૈત્રેય, વિદ્યા અને અવિદ્યાને તમે જ્ઞાન જ સમજો. હે દ્વિજ, આ પ્રમાણે મેં તમને સમસ્ત ભૂમંડળ, સંપૂર્ણ પાતાળ લોક અને નરકોનું વર્ણન કહી સંભળાવ્યું. સમુદ્ર, પર્વત, દ્વીપ, વર્ષ અને નદીઓ, આ બધાની મેં સંક્ષેપમાં વ્યાખ્યા કરી. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે 7મો અધ્યાય, ભૂર્ભુવ આદિ 7 ઉર્ધ્વલોકનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે બ્રહ્મણ, મને તમે સમસ્ત ભૂમંડળનું વર્ણન સંભળાવ્યું. હે મુને, હવે હું ભુવરલોક વગેરે સમસ્ત લોકો વિશે સાંભળવા ઈચ્છું છું. હે મહાભાગ, મુજ જિજ્ઞાસુને તમે ગ્રહોની સ્થિતિ તથા તેમના પરિમાણ વગેરેનું યથાવત વર્ણન સંભળાવવાની કૃપા કરો. શ્રી પરાશરજી બોલ્યા કે જેટલા દૂર સુધી સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ જાય છે, સમુદ્ર, નદી અને પર્વતો વગેરેથી યુક્ત તેટલો પ્રદેશ પૃથ્વી કહેવાય છે. હે દ્વિજ, જેટલો પૃથ્વીનો વિસ્તાર અને પરિમંડળ ઘેરાવો છે તેટલો જ વિસ્તાર અને ઘેરાવો ભુવરલોકનો પણ છે. હે મૈત્રેય, પૃથ્વીની 1,00,000 યોજન દૂર સૂર્યમંડળ છે અને સૂર્યમંડળથી પણ 1,00,000 યોજનના અંતરે ચંદ્રમંડળ છે. ચંદ્રમાંથી પૂરા 1,00,000 યોજન ઉપર સંપૂર્ણ નક્ષત્ર મંડળ પ્રકાશિત થઈ રહ્યું છે. હે બ્રહ્મણ, નક્ષત્ર મંડળથી 2,00,000 યોજન ઉપર બુધ અને બુધથી પણ 2,00,000 યોજન ઉપર શુક્ર સ્થિત છે. શુક્રથી એટલી જ દૂરી પર મંગળ છે અને મંગળથી પણ 2,00,000 યોજન ઉપર બૃહસ્પતિજી છે. હે દ્વિજોત્તમ, બૃહસ્પતિથી 2,00,000 યોજન ઉપર શનિ છે અને શનિથી 1,00,000 યોજનના અંતરે સપ્તર્ષિ મંડળ છે તથા સપ્તર્ષિઓથી પણ 100,000 યોજન ઉપર સમસ્ત જ્યોતિષ ચક્રની નાભિરૂપ ધ્રુવ મંડળ સ્થિત છે. હે મહામુનિ, મેં તમને આ ત્રિલોકીની ઉચ્ચતા વિશે કહ્યું. આ ત્રિલોકી યજ્ઞફળની ભોગભૂમિ છે અને યજ્ઞ અનુષ્ઠાનની આ સ્થિતિ ભારતવર્ષમાં થાય છે. ધ્રુવથી 1 કરોડ યોજન ઉપર મહરલોક છે, જ્યાં કલ્પના અંત સુધી રહેનારા ભૃગુ વગેરે સીધો રહે છે. હે મૈત્રેય, તેનાથી પણ 2 કરોડ યોજન ઉપર જનલોક છે, જેમાં બ્રહ્માજીના પ્રખ્યાત પુત્ર નિર્મળ ચિત્ત સનકાદિક રહે છે. જનલોકથી 4 ગણો અર્થાત 8 કરોડ યોજન ઉપર તપલોક છે, ત્યાં વિરાટ નામના દેવતાઓનો નિવાસ છે, જેમનો કદી દાહ થતો નથી. તપલોકથી 6 ગણો અર્થાત 12 કરોડ યોજનના અંતરે સત્યલોક શોભી રહ્યો છે, જ્યાં બ્રહ્મલોક પણ કહેવાય છે, અને તેમાં બધા અમર મૃત્યુથી પર લોકો નિવાસ કરે છે. જે પણ પાર્થિવ વસ્તુ ચરણ સંચારને યોગ્ય છે તે ભૂલોક જ છે. તેનો વિસ્તાર મેં કહી દીધો. હે મુનિ શ્રેષ્ઠ, પૃથ્વી અને સૂર્યની મધ્યમાં સિદ્ધો અને મુનિઓ દ્વારા સેવિત સ્થાન છે, તે જ બીજો ભુવરલોક છે. સૂર્ય અને ધ્રુવની વચ્ચે જે 14,00,000 યોજનનું અંતર છે તેને લોક સ્થિતિના જાણકારોએ સ્વર્ગલોક કહ્યો છે. હે મૈત્રેય, આ ભૂ, ભુવ, સ્વઃ, કૃતક ત્રૈલોક્ય કહેવાય છે, અને જન, તપ તથા સત્ય આ ત્રણેય અકૃતક લોક કહે છે. આ કૃતક અને અકૃતક ત્રિલોકીના મધ્યમાં મહરલોક કહેવાય છે, જે કલ્પના અંતમાં ફક્ત જનશૂન્ય થઈ જાય છે, અત્યંત નષ્ટ થતો નથી, તેથી આકૃતાકૃત કહેવાય છે. હે મૈત્રેય, આ પ્રમાણે મેં તમને આ 7 લોક અને 7 પાતાળ કહ્યા. આ બ્રહ્માંડનો બસ આટલો જ વિસ્તાર છે. આ બ્રહ્માંડના કોઠાની બીજાની જેમ ઉપર નીચે બધી બાજુ અંડકાટથી ઘેરાયેલું છે. હે મૈત્રેય, આ ઈંડું પોતાનાથી 10 ગણા જળથી આવૃત છે, અને તે જળનું સંપૂર્ણ આવરણ અગ્નિથી ઘેરાયેલું છે. અગ્નિ વાયુથી અને વાયુ આકાશથી વીંટળાયેલો છે તથા આકાશભૂતોના કારણ તામસ, અહંકાર અને અહંકાર મહતત્વથી ઘેરાયેલ છે. હે મૈત્રેય, આ સાતેય ઉત્તરોત્તર એકબીજાથી 10 ગણા છે. મહતત્વને પણ
પણ પ્રધાને આવૃત કરી રાખ્યું છે તે અનંત છે તથા તેનો ન કદી નાશ થાય અને ન કોઈ સંખ્યા પણ છે, કેમ કે હે મુને તે અનંત, અસંખ્ય, અપરિમેય અને સંપૂર્ણ જગતનું કારણ છે અને તે જ પરાપ્રકૃતિ છે. તેમાં આવા હજારો, લાખો અને સેંકડો કરોડ બ્રહ્માંડ છે. જેમ લાકડામાં અગ્નિ અને તલમાં તેલ રહે છે, તેમ સ્વપ્રકાશ ચેતનાત્મક વ્યાપક પુરુષ પ્રકૃતિમાં સ્થિત છે. હે મહાબુદ્ધિ, આ પરસ્પર મળેલા પ્રકૃતિ અને પુરુષ પણ સમસ્ત ભૂતોની સ્વરૂપભૂતા વિષ્ણુ શક્તિથી આવૃત છે. હે મહામતે, આ વિષ્ણુ શક્તિ જ પ્રલયના સમયે તેમની પૃથકતા અને સ્થિતિના સમયે તેમના સમિલનનું કારણ છે તથા સ્વર્ગના આરંભ સમયે તે જ તેમના ક્ષોભનું કારણ છે. જેમ જલના સંસર્ગથી વાયુ સેંકડો જલકણોને ધારણ કરે છે, તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ પણ પ્રકૃતિ પુરુષમય જગતને ધારણ કરે છે. હે મુને, જે પ્રમાણે આદિ બીજથી જ મૂળ, થડ અને ડાળીઓ સહિત વૃક્ષ ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી તેનાથી બીજા પણ બીજ ઉત્પન્ન થાય છે તથા તે બીજોથી અન્ય અનેક વૃક્ષ ઉત્પન્ન થાય છે અને તે પણ તે જ લક્ષણ, દ્રવ્યો અને કારણોથી યુક્ત હોય છે, તે જ પ્રમાણે પહેલા અવ્યાકૃત મહત્તત્વથી લઈને પંચભૂત સુધી સંપૂર્ણ વિકાર ઉત્પન્ન થાય છે તથા તેમનાથી દેવો, અસુરો વગેરેનો જન્મ થાય છે અને પછી તેમના પુત્રો તથા તે પુત્રોના અન્ય પુત્રો થાય છે. પોતાના બીજથી અન્ય વૃક્ષ ઉત્પન્ન થવાથી જે રીતે પૂર્વ વૃક્ષની કોઈ ક્ષતિ થતી નથી, તે જ પ્રમાણે અન્ય પ્રાણીઓના ઉત્પન્ન થવાથી તેમના જન્મદાતા પ્રાણીઓનો હાસ થતો નથી.